અવનીમાં જે દેહધારી રહ્યા, આપ્યા સુખ અપાર ભક્તજનને દિલે ધરીને દયા. કીધા ચારુ ચરિત્ર ગાન કરવા જેણે કરુણા કરી, વંદો મંગલ મૂર્તિ ઉરધરી સર્વોપરી શ્રી હરિ. દીક્ષા અર્પિય હો ગુણાતીત સમી જેને ગુરુ જોગીએ, કાકાને વરિયા પદિવ્ય દ્વયનું અદ્વૈતનો ખોજ છે. ભેદે સાક્ષી અનંતના સ્વરૂપે આ શાસ્ત્રી મહારાજનું, એવા સ્વામી હરિ પ્રસાદ ચરણે વંદન સદા હો કરું. સહજાન સ્વામી મહારાજની જય. શ્રી અક્ષર પુરુષોત્તમ મહારાજની જય. ગુરુ હરિ શાસ્ત્રીજી મહારાજની જય. ગુરુ હરિ યોગીજી મહારાજની જય. પ્રગટ ગુરુ હરિ હરિપ્રસાદ સ્વામી મહારાજની જય. આત્મીય સમાજની જય જય જય. દાસના દાસ થનારની જય જય જય. શિક્ષાપત્રી દ્વિશતાબ્દી મહોત્સવની જય જય જય. ભગવાન શ્રી સ્વામિનારાયણ 245 પ્રાગટ્ય પર્વની જય જય જય. પ્રગટ ગુરુ હરિ પરમ પૂજ્ય સ્વામી શ્રી માવતર સંતવર્ય પૂજ્ય નિર્મલ સ્વામી, પૂજ્ય સંત સ્વામી, પૂજ્ય ત્યાગ સ્વામી, પૂજ્ય હરિપ્રકાશ સ્વામી, પૂજ્ય ભક્તિવલ્લભ સ્વામી, પૂજ્ય સેવક સ્વામી, સૌ સંતો, મંચસ્થ વડીલ માવતરો અને ધામના સૌ મુક્તો, શુભ અને મંગલકારી દિવસના આપ સૌને ભાવપૂર્વક જય સ્વામિનારાયણ. અદ્ભુત દિવસોનો ઉત્સવ આપણે ભેગા મળીને ઉજવી રહ્યા છીએ. ભગવાન શ્રી રામજી એમણે પણ આ દિવસ ગ્રહણ કર્યો. બપોરે 12 વાગે પ્રગટ્યા ભગવાન શ્રી સ્વામિનારાયણ. એમણે પણ આ દિવસને ગ્રહણ કર્યો અને રાત્રે 10:10 આ ધરતીને પાવન કરી, ધરતીને ચિન્મય બનાવી દીધી, ધરતીને એક તીર્થ બનાવી દીધું અને આપણને સૌને સંબંધયોગ આપી સર્વાંગી સુખિયા કરવાના સંકલ્પે આપણા સૌની સદાય રક્ષા થાય એના માટે એક જુદુબાજ માર્ગની સ્થાપના કરી. ભગવાન રામજી આવ્યા. ગ્રહસ્થાશ્રમમાં સર્વશ્રેષ્ઠ રીતે જીવી શકાય એની અદ્ભુત જીવન દર્શન કરાયું. ભગવાન સ્વામિનારાયણ પધાર્યા. એમણે એકાંતિક ધર્મ એનું સ્થાપન કર્યું અને ભગવાન સાચો માણસને સાચો માનવ બનાવ્યો, એમાંથી મહામાનવ બનાવ્યો, એમાંથી એને દેવ જેવો બનાવ્યો અને એમાંથી એને ભગવાનનો પનોતા પુત્ર બનાવ્યા, જેને અક્ષર બ્રહ્મ કહી શકાય. એવી કોઈક આધ્યાત્મિક ટોપ અવસ્થામાં લઈ જવાનો માર્ગ એમણે ચીંધ્યો. બહુ નાની ઉંમરે છપૈયામાં પ્રગટ્યા અને બહુ નાની ઉંમરે ખૂબ ચરિત્રોના દર્શન કરાવ્યા. બાલ મિત્રો સાથે રમવા જતા અને ત્યાં પીપળાના ઝાડ પર ચડ્યા અને પશ્ચિમ બાજુ એ દ્રષ્ટિ કરતા હતા. મિત્રોએ પૂછ્યું, ઘનશ્યામ તું શું જુએ છે? કે પશ્ચિમમાં મુમુક્ષુઓ ખૂબ છે. આપણા બધાને સંભાળ્યા એમણે તે વખતે. હું સાચું કહું છું, આપણને જ સંભાળ્યા છે એણે. અને મારે પછી એ બાજુ જવું છે કે એટલે આપણા સૌ માટે એણે આ બાજુ દ્રષ્ટિ કરીને આપણને સૌને અહીંયા જન્મ આપ્યો. બહુ મોટી વાત છે આ. આકસ્મિક જન્મ નથી મારો ને તમારો. પ્રભુનો મૂળભૂત સંકલ્પ છે અને આપણને સૌને યોગમાં લીધા. એથી વિશેષ પ્રભુએ આપણને ખબર છે, નાનકડી 7 વર્ષની ઉંમરે કાશીના રાજાએ જે ધર્મસભા વિદ્વાનોની બોલાવેલી અને એમાં વિશિષ્ટાદ્વૈત સિદ્ધાંતની સ્થાપના કરી પ્રભુએ. વિચાર કરે, 7 વર્ષનું બાળક. ઘણી પ્રશ્નોત્તરી થઈ. એમના પિતાશ્રી બહુ વિદ્વાન હતા, ધર્મદેવ. એમની સાથે એમને લઈ ગયા હતા અને ત્યાં એક પ્રશ્ન એવો આવ્યો કે
એનો જવાબ કોઈ ના આપી શક્યા. ત્યારે ધીમે રહીને બાલ ઘનશ્યામ કે મારાથી જવાબ અપાય? રાજા વિચારવા પડી ગયા, કાશીરાજ કે આ શું કહે છે આ બાળક, ચલો તક તો આપો, એને ચાન્સ તો આપો. એમ માનીને ભગવાનને એમણે તક આપી. અને પ્રભુએ 7 વર્ષની ઉંમરે બધા ભારતભરના બધા વિદ્વાનોને ભેગા કર્યા હતા. એમાં વિશિષ્ટાદ્વૈત સિદ્ધાંત સમજાવ્યો અને સાચો છે અને એની સ્થાપના કરી. વિચારીએ કેવી વિદ્વતા હશે, પ્રભુ હતા સ્વયં. પણ આપણને સૌને અદ્ભુત દર્શન કરાવ્યું. એથી વિશેષ 11 વર્ષની ઉંમરે બસ આપણા સૌના માટે કુમળું શરીર, વરસતા વરસાદમાં અડધી રાત્રે એ અયોધ્યા ઘરમાંથી નીકળ્યા અને શરીરમાં ઝંપલાયું. સ્વામીજી ગુરુહરિ સ્વામીજી કહેતા કે 12 કલાક સુધી દેહને એમણે એ નદીના પ્રવાહમાં વહેતું રાખ્યું અને પછી હિમાલય બાજુ પેલી બાજુ ઉત્તર તરફ બહાર નીકળીને પછી હિમાલયમાં કઠિન ને કઠોર તપશ્ચર્યા કરી. સ્વયં પ્રભુ હતા. ત્યાગવાલો સ્વામીએ કહ્યું ને, ત્યાં પણ અનંત આત્માઓનું રૂડું કર્યું. જે યોગમાં આવ્યા એ બધાને મફતમાં અક્ષરધામ આપ્યું. એ નવલખા પહાડ પર 9 લાખ યોગીઓ એક સાથે તપશ્ચર્યા કરતા હતા. ત્યાગવાલો સ્વામી આપણને આ વાત કરી છે. અને એકી સાથે 9 લાખ સ્વરૂપો ધારણ કર્યા. વિચાર કરીએ એ કેવી દિવ્ય મૂર્તિ છે, એ કેવું એનું ઐશ્વર્ય હશે કે 9 લાખ સ્વરૂપ ધારણ કરીને 9 લાખ યોગીને દર્શન આપીને સૌનું કલ્યાણ કર્યું. એથી આગળ ફરતા ફરતા એ સમગ્ર ભારત વર્ષની પદયાત્રા કરી અને ગુજરાતમાં પધાર્યા. સૌથી પહેલા સુરત ઉધના પધાર્યા. એ ત્યાર પછી બોચાસણ આવ્યા. કાશીદાસ મોટાને ઘરે કાશીદાસ એમને લઈ ગયા. એટલી તેજસ્વી આંખો હતી, નાનકડું શુક્લકડી શરીર, માથે જટા, ચાલ એટલી અદ્ભુત હતી, કોઈ પણ વ્યક્તિ ખેંચાય. અને ત્યાં એમના મધરને ખૂબ પ્રેમ થઈ ગયો, ખૂબ ભાવ થઈ ગયો. એટલે મહારાજ પહેલી વખત ત્યાં દૂધ અને ભાત જમ્યા. માને કહ્યું કે મારે દૂધ અને ભાત જમવા છે. તો કે વર્ણી અત્યારે દૂધ ન હોય, સાંજે અમારી ભેંસ કે ગાય દૂધ આપશે. તો કે ના, અત્યારે જાઓ, આપશે જ. એ અનુભવ ત્યાં કરે. એથી આગળ તો કાશીદાસને ખૂબ આશીર્વાદ આપ્યા અને કહ્યું, કાશીદાસે કહ્યું પ્રભુ અહીંયા રહો હતા કે ભવિષ્યમાં મારા ભક્ત સાથે રહીશ. એ ગુરુહરિ શાસ્ત્રીજી મહારાજે BAPS સંસ્થાની સ્થાપના કરી અને અક્ષર પુરુષોત્તમ મહારાજને પધરાયા. મહારાજનું જે વચન હતું, પ્રભુનો જે સંકલ્પ હતો, એ શાસ્ત્રીજી મહારાજ થકી એ પૂરો થયો. પછી પ્રભુ ફરતા ફરતા જુનાગઢ પધાર્યા. હાટકેશ્વર મહાદેવમાં મહાદેવજીના દર્શન કર્યા. એક બાજુ બેઠા હતા. નાગરોની ધરતી, ખૂબ બુદ્ધિશાળી પ્રજા, ખૂબ જ બુદ્ધિશાળી. પ્રભુ પણ એક નીલકંઠવર્ણી તેજસ્વી આંખો, બધા દર્શન કરીને એમની પાસે જાય. પહેલા પૂજારી પાસે જતા હતા, હવે પ્રભુ પધાર્યા એટલે બધા એની પાસે જાય. એટલે પેલાને હરવરાટ થયો કે આ છોકરું અહીં રહેશે તો મારું તે કોઈ કિંમત જ નહીં રહે. કહી શકે નહીં. પછી જમવાનો ટાઈમ થયો એટલે વર્ણીને પહેલાં અહીંયા બેસાડ્યા, ઉઠાડીને અહીં બેસાડ્યા, ઇધર બેઠો ઉધર બેઠો, 16 વખત ઊભા કર્યા. હો, એક બુદ્ધિશાળી નાગર જોયા કરે કે આ છોકરું વર્ણી આટલું નાનું ઉંમરે, લગભગ 17 વર્ષની ઉંમર હતી તે વખતે, અને 16 વખત ઉઠાડ્યા. તો મહારાજનો આનંદ. 17મી વખત પ્રસાદ ગ્રહણ કર્યો એમણે. એટલે પેલા નાગરને પ્રશ્ન થયો. હું એટલા માટે આ વાત કરું છું કે આપણને કોઈક મંડળમાં કંઈક કે આપણને મરચા લાગી જાય, કંઈક ક્યારે કંઈક ખોટું લાગી જાય, આપણે નહીં જવું સ્વભાવ.
આવા વિચારો આવે છે. પ્રભુ આપણા ભગવાન, આપણા કલ્યાણદાતા, આપણી ઉપાસ્ય મૂર્તિ કેવું જીવ્યા. આપણે આ વાતોમાં ડૂબવાનું છે. આ વાતો પોતાની બનાવવાના છે. આ પ્રસંગો 17મી વખત જ્યારે 16મી વખત ઊભા કર્યા ને 17મી વખત પ્રસાદ લીધો ત્યારે પહેલાં નાગરે પૂછ્યું કે આપકો કુછ લગા નહીં? એ પૂજારીને આપકો 16 ટાઈમ ઉઠાયા? મહારાજ મસ્તીથી બોલ્યા, હા એ પુટકા ક્યાં સન્માન. વિચારીએ. અને એથી વિશેષ સમગ્ર પૃથ્વી जिसका आसन है इसको आसन की क्या जरूरत है, એ પણ દર્શન કરાય. જુઓ એ નિર્માણીપણું, એ દાસત્વ કેવું હશે. અને દાસત્વ ધરતી પર સ્થાપના કરવા માટે પધાર્યા હતા. એ સાધુતાની, સાચી સાધુતાની સ્થાપના કરવા માટે ધરતી પર પધાર્યા હતા. એકાંતિક ધર્મની સ્થાપના કરવા માટે ધરતી પર પધાર્યા હતા. ત્યાંથી ફરતા ફરતા લોજપુર ગયા અને સુકાનંદ સ્વામીને દર્શન થયા. ખોવાઈ ગયા એ મૂર્તિમાં. ઇતિહાસ છે હો. મુક્તાનંદ સ્વામી પાસે આશ્રમમાં લઈ ગયા. મહારાજે 5 પ્રશ્નો પૂછ્યા. જીવ, ઈશ્વર, માયા, ભરમ અને પરબ્રહ્મ, એનું ડેફિનેશન આપો કે. મુક્તાનંદ સ્વામીએ યોગ્ય ડેફિનેશન આપી. એમનો સંકલ્પ થયો મારું કામ અહીંથી ચાલુ થઈ શકશે, પણ ગુરુના દર્શન કરવા છે કે ગુરુ તો મોડા પધારવાના છે. તો કે હું જઉં તો ગુરુને પૂછાઈએ, પૂછાયા પછી જવાય. એટલે પત્ર લખીને મોકલ્યો. રામાનંદ સ્વામીએ જવાબ આપ્યા. એક વાક્ય લખ્યું હતું કે સત્સંગમાં રહ્યાનો ખપ હોય તો થાંભલે બાદ પડીને રહેવું પડશે. સ્વામીજી આપણને પ્રસંગ કયો છે. એટલે મહારાજે જ્યારે આ વાક્ય સાંભળ્યું, ગુજરાતી તો આમ લૌકિક દ્રષ્ટિએ વાંચી નહોતા શકતા. યુપીના બ્રાહ્મણ કુળમાં જમેલા, જન્મ પ્રગટ્યા હતા, એટલે હિન્દી ભાષા બોલતા હતા. વચનામૃત કેવા બોલ્યા, પણ ગુજરાતીમાં બુદ્ધિ બંધ થઈ જાય એવી અદ્ભુત વાતો કરી. કારણ એટલું સ્વયં પ્રભુ હતા, સર્વ અવતારી હતા, પુરુષોત્તમ નારાયણ હતા. એટલે થાંભલાને બાદ વીડી. એટલે મુક્તાનંદ સ્વામીએ જઈને કહ્યું કે 12.5 સુધી પકડી રાખ્યો થાંભલો એ આશ્રમમાં. એ મને તમને કંઈક શીખવવા માટે આડે વાત વીડી હતી. એ વાત નહોતા સમજાય એવું નહીં, એ તો મનુષ્ય ચરિત્ર હતું એનું. પછી કહ્યું કે વર્ણી આનો અર્થ એવો થાય કે સત્સંગમાં રહ્યાનો ખરેખર ખપ હોય તો કોઈ વડીલનો સ્વીકાર કરીને સત્સંગમાં રહેવું પડશે. વિચારીએ, ભગવાન સ્વામિનારાયણ મુક્તાનંદ સ્વામીને સ્વીકાર છેલ્લા શ્વાસ સુધી કર્યો. મુક્તાનંદ સ્વામી તો પ્રભુ તરીકે સ્વીકાર્યા હતા, છતાંય મહારાજે ક્યારેય એમની સાથે મુક્તાનંદ સ્વામી હોય તો પહેલાં ઉઠીને પરવારીને એમના ઠાકોરજીના દર્શન કરીને મુક્તાનંદ સ્વામીના દર્શન કરવા એમના આસને જતા. એ મને તમને શું શીખવાડ્યું? જીવનમાં ભગવદીનો સ્વીકાર કરવો જોઈએ. ભગવદી ક્યારેય એ ભગવાનનું સ્વરૂપ ને સંતોષ સ્વરૂપ સમજી જ ન શકીએ આપણે. એથી આગળ પછી તો રામાનંદ સ્વામી પધાર્યા, ખૂબ આલિંગન આપ્યું. અને રામાનંદ સ્વામી બોલ્યા કે હું કહેતો હતો ને કે હું તો ડુગડુગિયું વગાડનારો છું, ખેલનો ભજવનારો આવશે, આવી ગયો કે આ છે, આ વરણી ખેલનો ભજવનારા છે. રામાનંદ સ્વામીને ગુરુ તરીકે સ્વીકાર્યા અને દીક્ષા ધારણ કરી. દીક્ષા પીપળાલામાં દીક્ષા લીધી અને પછી 1 જ વર્ષમાં રામાનંદ સ્વામીએ સંકલ્પ કર્યો દેહ છોડવાનો. અને મહારાજને જેતપુરમાં મંદિરમાં ત્યાં ગાદીપતિ બનાવ્યા. ત્યારે મહારાજે આપણા સૌ માટે ગુરુ પાસે આશીર્વાદ, કેવું દાસત્વ હશે, ગુરુ પાસે આશીર્વાદ માગ્યા અને એમ કહ્યું કે મારા સંબંધ, મારા આશ્રિત જે કોઈ થાય એને 7 દુકાર ભલે પડે પણ અન્ન ને દાંત વેર ના થાય. ગુરુને કહ્યું આશીર્વાદ આપો. રામાનંદ સ્વામીએ કહ્યું કે તમે પ્રભુ છો કે ના, ગુરુ તમે આપ્યા, બીજા આશીર્વાદ આપ્યા, મારા સંબંધમાં જે કોઈ આવે
એને અંતકાળે દર્શન દઈને તેડી જઈશ. મારા આશ્રિતને એક દુઃખ હોય તો મારા રૂવાડે રૂવાડે કોટી વીછીનું દુઃખ થાવ. મારા આશ્રિત જો દુઃખ પણ માથે લીધા, રોટલા માથે લીધા, દુઃખ માથે લીધા, ત્રીજો આશીર્વાદ એ આપ્યો કે મારા સંબંધમાં જે કોઈ આવશે એ પોતે આપ્યો સામેથી. એને અંતકાળે દર્શન દઈને તેડી જઈશ. આ વડોદરાની જ વાત છે, આપણને ખબર છે. સામળ બેસરની પોરમાં સંતો મહારાજના વખતમાં ત્યાંથી સવારમાં વહેલી સવારે નીકળે અને એક માજી ચોક વારે. સંતો કીર્તન ગાતા ગાતા જાય કે રે સગપણ તો હરિવરનું સાચું. એ કીર્તન ગાતા ગાતા જાય તો પેલા માજીને કડી ગમી ગઈ એટલે ગણગણ્યા જ કરે. માજી વૈષ્ણવ હતા. ઇતિહાસ છે હો, આ કોઈ ફેબ્રિકેટેડ વાત નથી કે કવિ કાલિદાસે મેઘદૂતમાં વાતો કરી એવી વાતો નથી. અંત સમય આવ્યો, માજીને ભગવાન સ્વામિનારાયણ તેડવા આવ્યા. તો કે તમે કોણ? તો હું સ્વામિનારાયણ. તો કે મેં તો તમારું ભજન કર્યું નથી, પણ કે તમે ભલે અમારું ભજન ના કર્યું હોય પણ અમારા સંતે બનાવેલું કીર્તન ગાતા હતા ને એટલે અમે જો કેટલી કરુણા. ઓહો, વૈરાટ નારાયણે બગડા પર 26 મીડા ચડાવે એટલા વર્ષ સુધી કઠિન ને કઠોર તપશ્ચર્યા કરી. જે પ્રભુ ન પધાર્યા કરુણા કરીને પધાર્યા, અને કરુણા કેટલી બધી કરી. અદ્ભુત અદ્ભુત દર્શન કરાયું ને એક રાતમાં 500 પરમહંસો મહાસિદ્ધ પુરુષો, મરેલાને જીવતા કરે એવા સિદ્ધ પુરુષોને સાધુ બનાયા. એથી આગળ આપણા સૌ માટે ત્યાં ગોલ્લો સ્વામી કહે ને, ગુણાતીતાનંદ સ્વામી પોતાનું ધામ અનાદિ મૂળક સર્વથી ગુણાતીતાનંદ સ્વામી પોતાની સાથે લાવ્યા. અને કલ્યાણનું દ્વાર અખંડ ખુલ્લું રહે. આધ્યાત્મિકતાનું સાધક જેવું ધારે એવો આધ્યાત્મિકતાની ટોપ લેવલ પર પહોંચી શકે એના માટે અદ્ભુત અદ્ભુત એ ગુણાતીતાનંદ સ્વામીને ધરતી પર લાવીને એને જેવા સાધુ અખંડ ધરતી પર રહે એવા આશીર્વાદ આપ્યા. કીર્તિ કાંચનના કામિનીના રસ અને રાગ રહિતના ગુણાતીત ભાવને પામેલા એવા સંત આખી ધરતી પર રહીશ એવા અદ્ભુત આશીર્વાદ આપ્યા. ખૂબ ભાગ્યશાળી આપણે બધા છીએ. ભલે ઘણાને જોબ બી નહીં હોય, ઘણા સૂકો રોટલો ભાજી ખાતા હશે, છતાંય વિશ્વાસથી માનજો આ સાધુ ખોટું નહીં બોલે. કોઈ સ્વાર્થ નથી. ભગવાન સ્વામિનારાયણનો સંબંધ થયો, અક્ષર પુરુષોત્તમની ઉપાસના મળી, શાસ્ત્રીમાં યોગીવાદના હરિપ્રસાદ સ્વામી મહારાજનો સંબંધ થયો. આપણા જેવા ધરતી પર કોઈ નહીં, બ્રહ્માંડમાં કોઈ ભાગ્યશાળી નથી. આ વાત માનજો, ધન્યતા અને કૃતાર્થતા સહજ અનુભવાશે. ભગવાન સ્વામિનારાયણના આશીર્વાદથી એ ગુણાતીતાનંદ સ્વામી કેવું અદ્ભુત દર્શન કરાવ્યું. પછી ભગતજી મહારાજ જાગા સ્વામીને અદા, શાસ્ત્રીજી મહારાજ પધાર્યા, યોગીજી મહારાજ પધાર્યા, ગુરુહરિ સ્વામીજી પધાર્યા. તો કેવી એવી એક પરંપરા, મહંત સ્વામી મહારાજ પધાર્યા, કેવી પરંપરા, સાહેબ દાદા, કાકાજી, પપ્પાજી, કેવી પરંપરા એમણે જીવંત રાખી અને આપણને સૌને સ્વામીજીની ગોદમાં બેસાડ્યા. અદ્ભુત વર્ણન કર્યું ત્યાગ સ્વામીજીએ, ગુણગ્રાહક સ્વામીએ, શ્રુતિ સ્વામીએ સ્વામીજીનું, નિર્મલ સ્વામીએ પણ સરસ વાતો કરી આપણને. આપણે બધા એ ઠરાવ કરવો છે કે આ વાતોમાં ડૂબવું છે. સાથે સાથે આવી રહેલો શિક્ષાપત્ર દ્વિશતાબ્દી મહોત્સવ, મહારાજે આપણને જીવન જીવવાની કળા શીખવાડી. કેટલી અદ્ભુત વાતો લખી. 212 શ્લોકમાં એક સામાન્યમાં સામાન્ય વાત, ક્યાં થૂકવું એ શીખવાડ્યું. વિચારીએ આપણે. અને ત્યાંથી અક્ષર બ્રહ્મનું દેહ કેવી રીતે પમાય. નિજાત્માનમ બ્રહ્મરૂપમ દેહત્રય વિલક્ષણમ વિભાવ્ય તેન કર્તવ્ય ભક્તિ કૃષ્ણસ્ય સર્વદા. ત્યાં સુધીનું ભાથું આમાં આપી દીધું. ગ્રહસ્થ કેવી રીતે જીવવું, ત્યાગીએ કેવી રીતે જીવવું, સધવા બહેનોએ કેવી રીતે જીવવું, વિધવા બહેનોએ કેવી રીતે જીવવું, આચાર્ય મહારાજે, આચાર્યના ધર્મપત્નીઓએ, સાધુઓએ, બ્રહ્મચારીઓએ બધા એના સ્વધર્મની અદ્ભુત વાતો કરી. સરદાર પટેલે વિચારીએ કે તે વખતના ધરતી પરના સૌથી બુદ્ધિશાળી વ્યક્તિ કહેવાય, હતા જ, કહેવાય નહીં. એમણે જ્યારે શિક્ષાપત્રી વાંચી તો ડૉક્ટર સાહેબ, સરદાર પટેલે ભગવાન સ્વામિનારાયણ આપેલી શિક્ષાપત્રી વાંચી ત્યારે વાક્ય ઉચ્ચાર્યું
કે જો ભારત વર્ષના દરેક નાગરિક આ શિક્ષાપત્રીને ફોલો કરે તો લો અને ઓર્ડરની જરૂર ના પડે. સાહેબ એ કેવું આપ્યું આપણને શાસ્ત્ર, એને આપ્યા 200 વર્ષ થાય છે અને શિક્ષાપત્રીના 209મા શ્લોકમાં મહારાજે કહ્યું આ અમારી વાણી અમારું સ્વરૂપ છે એવું માનજો. આપણે વાતને સ્વીકારી છે, આપણે એનું ગમતું ત્યાગ સ્વામીએ કહ્યું ને એનું ગમતું એના બળે એની રીતે જીવવું છે. ઉત્સવ એટલા માટે ઉજવીએ છીએ અને ડિસેમ્બર 25, 26, 27 એ શિક્ષાપત્રી દ્વિશતાબ્દી મહોત્સવ આપણે ખૂબ ધામધૂમથી ઉજવવો છે. ધામધૂમથી એટલે કેવું? સુહૃદ ભાવથી. ધામધૂમથી એટલે કેવું? એકબીજાને નમીને, એકબીજાનો સ્વીકાર કરીને ઘરમાંથી શરૂઆત કરવી છે, પછી મંડળમાં, પછી સત્સંગમાં સહજ પ્રભુ કરાવશે. પણ આ બે જગ્યાએ આપણે ત્યાં નમવું છે. 5 સૂત્રો સ્વામીજી આપણને આપ્યા છે. પ્રસંગ મને ભૂલી જતો કરો પ્રસંગને, લેટ ગો. પછી પ્રસંગને ભૂલી જાઓ, એથી આગળ પ્રસંગને નમી જાઓ, એથી આગળ પ્રસંગને સહન કરી લો અને એથી આગળ પ્રસંગે ઓગળી જાઓ. બસ એ અહમ શૂન્ય અવસ્થાની વ્યવસ્થા, અહમ શૂન્ય અવસ્થાની વાત ત્યાગવલ્લભ સ્વામીએ કરી. એ વાત સ્વામીજી આપણને એક શબ્દમાં સમજાવી, જો ઓગળી જવું છે. તો આ વાત પકડીને આપણે જીવવાનો ઠરાવ કરવાનો છે. શિક્ષાપત્રી દ્વિશતાબ્દી મહોત્સવમાં આપણે સ્વામીજીના ગુરુહરિ સ્વામીજીએ આજે 26 તારીખ છે, આ દિવસને ગ્રહણ કરીને આપણને સૌને દર્શન આપવાના બંધ કર્યા. ગયા નથી, જાય નહીં, એ જઈ શકે નહીં. આવા પુરુષ જાય ને પૃથ્વી રસાતાળ થઈ જાય. પણ આપણને સૌને એક બુસ્ટર આપ્યું આધ્યાત્મિકતામાં આગળ જવા માટેનું. આપણા સૌની નિર્દોષ બુદ્ધિને દિવ્ય ભાવ વધારે અતિશય દ્રઢ થાય, આપણા સ્વભાવ અક્ષરધામના સ્વભાવ બની જાય, એટલા માટે એમણે ચરિત્ર ગ્રહણ કર્યું. એ 26 તારીખ એ પણ આજે શુભ મંગલકારી દિવસ છે. તો આપણે બધા એ ઠરાવ કરવાનો છે કે કેવળ 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 સ્વામીજીનું ગમતું જીવવું છે. અને એ સ્વામીજીને 1 ઓગસ્ટે આપણે અગ્નિ સંસ્કાર જ્યાં કર્યા એ જગ્યા પર સ્મૃતિ મંદિર બનાવવાનું છે અને એની ઈંટનું પૂજન આપણે બધાએ કરવાનું છે. એટલા માટે વિશ્વ શાંતિ મહાવિષ્ણુ યાગ, બહુ ભવ્ય યજ્ઞ કરવાનો સંકલ્પ છે. મહારાજ પૂરો કરશે, મને વિશ્વાસ છે. અદ્ભુત થશે. આપણે બધા એમાં ભાગ લેવાનો છે. દ્વિશતાબ્દી મહોત્સવ માટે જે કાંઈ કરવું પડે આપણે કરવું છે. હરિધામની ધરતી પર જ આપણે ઉજવવાના છીએ. એટલે બહુ લાંબી વાત ન કરતા, હવે સમય પણ પૂરો થવા આવ્યો છે. પણ આ મહોત્સવ માટે સંતો એટલા બધા જાગૃત છે, કાર્યકર્તાઓ એટલા બધા જાગૃત છે. અને આજે વેબસાઇટ ઓપન કરી એ આપણે સંતો યજ્ઞ માટેનું આપણે નામનું રજિસ્ટ્રેશન કરાવવાનું છે. તો કાલ સવારથી જ આપણે બધા કરાવવા માંડીએ. અને અંતરથી સંકલ્પ કરજો. ત્યાગ સ્વામી એક વાક્ય બોલ્યા હતા, યાદ છે? આપણે આપણા અહમની આહુતિ આપવાની છે, એટલા માટે યજ્ઞ છે. ભૂલકુની યાત્રા સહજ અને સરળ બને એટલા માટે યજ્ઞ છે. ગુરુહરિનું કંઈક યત્કિંચિત ઋણ અદા કરી શકે એટલા માટે યજ્ઞ છે. ભગવાન સ્વામિનારાયણ ધરતી પર પધાર્યા, શું વર્ણન કરીશું એનું? વેદો નેતિ નીતિ કી મારો તમારો હું ક્લાસ, પણ એનું યત્કિંચિત ઋણ અદા કરી શકીએ એટલા માટે આપણે દ્વિશતાબ્દી મહોત્સવ ઉજવી રહ્યા છીએ. તો બહુ લાંબી વાત ન કરતા છેલ્લે ભગવાન શ્રી શિવશક્તિ, ભગવાન શ્રી રામ, ભગવાન શ્રી કૃષ્ણ, ભગવાન શ્રી સ્વામિનારાયણ, ભગવાન શ્રી મહાવીર સ્વામી અને સૌ ગુણાતીત સ્વરૂપો શાસ્ત્રીજી મહારાજ, યોગીજી મહારાજ, ગુરુ હરિપ્રસાદ સ્વામી મહારાજ, સાહેબ દાદા અને સૌ ગુણાતીત પુરુષોના ચરણો એટલી પ્રાર્થના કરવી છે કે આમ સૌને એવા બળબુદ્ધિને શક્તિ આપજો કે આપેલા 5 સૂત્રો અમારું જીવન બને. કોઈ આત્મીય બને કે ન બને, એ અમારાથી એ વાતની શરૂઆત થાય. કરી છે આપણે, એ હા ગડથલ કરી રહ્યા છીએ, પણ લપસી પડીએ છીએ.
ત્યાં રાત્રે પ્રાર્થના કરી લઈએ. આપણે રોજનું દેવું રોજ ચૂકવીએ. સ્વામીજીએ ઓહો કાંઈ બાકી રાખ્યું નથી આપણને આપવાનું, બસ આપણે જીવવાનું બાકી છે. એવું જીવવાના બળબુદ્ધિની શક્તિ આપણને સૌને આપે. શિક્ષણપતિ દ્વિશતાબ્દી મહોત્સવમાં સૌનો ઉમંગ આવો ને આવો છેલ્લી મિનિટ સુધી મહારાજ રાખે. અને સાથે સાથે મહારાજને સ્વામીજીના ચરણોમાં એટલી પ્રાર્થના કરવી છે. અત્યાર સુધી ભૂલના બહુ ગોટાળે આપણે કર્યા છે, ઘણી ભૂલો કરી છે, પણ આજે પ્રભુ પ્રગટ્યા એવો મંગલકારી દિવસ છે, તો એમના ચરણોમાં એટલી પ્રાર્થના કરવી છે કે અત્યાર સુધીનું અમારું બધું માફ કરીને બસ અમે નવા જન્મમાં આવ્યા છે એવું માનીને, અમને સૌને એવું બધાને મનાવીને અમે ખરેખર આપના ગમતામાં આપની રીતે આપના બળે જીવીને યત્કિંચિત ઋણ અદા કરી શકીએ એવા બળ બુદ્ધિ શક્તિ અમ સૌને આપજો. એ જ પ્રભુ ચરણે ગુરુ ચરણે અંતની પ્રાર્થના સાથે સૌને